નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે યુનિટ નંબર 2 સોર્સિસ ઓફ ફાઇનાન્સ જે છે એના લાસ્ટ બે ટોપિક, જેમાં ફર્સ્ટ ટોપિક છે વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ અને સેકન્ડ ટોપિક છે કન્સેપ્ટ ઓફ લીઝ ફાઇનાન્સિંગ વિશે ચર્ચા કરવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે જોઈએ વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગનું ઇન્ટ્રોડક્શન. Startup companies with a potential to grow need a certain amount of investment. Wealthy investors like to invest their capital in such businesses with a long-term growth perspective. This capital is known as venture capital, and the investors are called venture capitalists. તો ફર્સ્ટ જે પોઈન્ટ છે એમાં શું કીધું છે? સ્ટાર્ટઅપ કંપનીઝ with a potential to grow need a certain amount of investment. એટલે જે સ્ટાર્ટઅપ કંપનીઝ છે એનામાં જો ગ્રોથનું પોટેન્શિયલ જોવા મળતું હોય અથવા તો એ કંપનીઝ જે છે એને એનો એરિયા જે છે એ ડેવલપ કરવો હોય અથવા તો એક્ટિવિટીઝ જે છે એક્સપાન્ડ કરવી હોય, તો આવા પર્પઝ માટે સ્ટાર્ટઅપ કંપનીઝને સર્ટેન અમાઉન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એટલે લિક્વિડિટીની જરૂર પડે છે. ત્યારે wealthy investors like to invest their capital in such businesses with a long term growth perspective. એટલે જે wealthy investors છે એ wealthy investors આવી જે ગ્રોથ પોટેન્શિયલ જે સ્ટાર્ટઅપ કંપનીઝ જે છે એમાં ઇન્વેસ્ટ કરે છે. એમનો પર્સપેક્ટિવ શું હોય છે? એમનો પર્સપેક્ટિવ હોય છે લોંગ ટર્મ ગ્રોથ. જે સ્ટાર્ટઅપ કંપનીનું જે લાંબા સમયે ગ્રોથ થાય છે તો એનાથી જે રિટર્ન મળતું હોય એ છે. ઓકે, તો વેલ્ધી ઇન્વેસ્ટર્સ લાઈક ટુ ઇન્વેસ્ટ ધેર કેપિટલ ઇન સચ બિઝનેસીસ, કે જે વેલ્ધી ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સ લોકો આવી જે સ્ટાર્ટઅપ કંપનીઝ જે છે એ સ્ટાર્ટઅપ કંપનીઝમાં લોંગ ટર્મ ગ્રોથ પર્સપેક્ટિવ માટે એના જે અમાઉન્ટ જે છે એ ઇન્વેસ્ટ કરે છે. પછી ધીસ કેપિટલ ઇઝ નોન એઝ વેન્ચર કેપિટલ. આ જે કેપિટલ જે ઇન્વેસ્ટ કરવામાં આવે છે એને શું કહે છે? વેન્ચર કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ ધ ઇન્વેસ્ટર્સ આર કોલ્ડ વેન્ચર કેપિટલિસ્ટ. જે ઇન્વેસ્ટર્સ છે એને શું કહેવાય છે? વેન્ચર કેપિટલિસ્ટ કહેવાય છે. ઓકે, તો ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે કે જે સ્ટાર્ટઅપ કંપનીઝ ગ્રોથ કરવા માંગતી હોય અથવા તો એનો એરિયા, સ્કોપ કે એક્ટિવિટીઝ જે છે એક્સપાન્ડ કરવા માંગતી હોય તો ત્યારે એવા પર્પઝ માટે એને કેશ ઓર લિક્વિડિટીની જરૂર પડે છે. એટલે સર્ટેન અમાઉન્ટની નેસેસિટીઝ હોય છે. તો હવે એ નેસેસિટીઝ છે એ કોણ પૂરી કરે છે? તો જે વેલ્ધી ઇન્વેસ્ટર્સ છે એ વેલ્ધી ઇન્વેસ્ટર્સ આવા વેન્ચરમાં ઇન્વેસ્ટ કરે છે. વેલ્ધી ઇન્વેસ્ટર્સનો પર્પઝ શું હોય છે કે લોંગ ટર્મ ગ્રોથ જ્યારે થશે, સ્ટાર્ટઅપ કંપનીઝનું જ્યારે ગ્રોથ થશે તો એનાથી જે રિટર્ન મળશે એ એનું હોય છે. એટલે આ જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવામાં આવે છે, જે કેપિટલ જે છે એને શું કહે છે? વેન્ચર કેપિટલ કહે છે. અને જે ઇન્વેસ્ટર્સ જે છે વેન્ચર કેપિટલમાં જે ઇન્વેસ્ટર્સ છે એને વેન્ચર કેપિટલિસ્ટ કહેવાય છે. પછી સેકન્ડ પોઈન્ટ શું છે? સચ ઇન્વેસ્ટમેન્ટ આર રિસ્કી બટ આર કેપેબલ ઓફ ગિવિંગ impressive returns if invested in the right venture. The returns to the venture capitalist depend upon the growth of the company. Venture capitalists have the power to influence major decisions of the companies with the help of funds. એટલે સેકન્ડ પોઈન્ટમાં કીધું છે કે such investments are risky but are capable of giving impressive returns if invested in the right venture. કે જે વેન્ચર કેપિટલમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે ઇટ ઇઝ અ રિસ્કી. એ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ રિસ્કી છે, બટ એ ઇન્વેસ્ટમેન્ટ જે કરેલું છે એ કેપેબલ છે. તો શેના માટે કેપેબલ છે? કે એના ઇમ્પ્રેસિવ રિટર્ન્સ માટે. જે ઇન્વેસ્ટમેન્ટ કરેલી અમાઉન્ટ છે તો ઇમ્પ્રેસિવ રિટર્ન મળે છે, પણ એ ઇમ્પ્રેસિવ રિટર્ન ક્યારે મળી શકે? કે જો એ રાઇટ વેન્ચરમાં અમાઉન્ટ ઇન્વેસ્ટ થયેલી હોય તો. ઓકે, તો ફરીથી જે ફર્સ્ટ પોઈન્ટ છે એ શું કીધું છે કે જે વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ છે ઇટ ઇઝ અ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ but it is also capable of giving impressive return if the amount is invested in the right venture.
ઓકે, એટલે કે જે ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સ જો રાઇટ વેન્ચરમાં, એક સાચા વેન્ચરમાં એની અમાઉન્ટ ઇન્વેસ્ટ કરે તો this type of investment is capable of giving impressive returns. Okay, second point કીધો છે, the returns to the venture capitalist depend upon the growth of the company. After all, after the investment, the return of investment is totally depend on the growth of the company, at which level the company is growing. Okay, the higher the growth, the higher the return. Okay, you all have to remember that if the growth is high, then the return will also high, and if the growth is low, then the return will also low. Okay, જો ગ્રોથ વધુ હશે તો કંપનીનું જે ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સનું રિટર્ન પણ હાઈ હશે. ઓકે, ધ રિટર્ન્સ ટુ ધ વેન્ચર કેપિટલિસ્ટ ડિપેન્ડ અપોન ધ ગ્રોથ ઓફ ધ કંપની. એટલે જે વેન્ચર કેપિટલિસ્ટ જે છે, ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સનું જે રિટર્ન જે છે એ શેના પર ડિપેન્ડ કરે છે? કંપનીના ગ્રોથ પર. પછી વેન્ચર કેપિટલિસ્ટ હેવ ધ પાવર to influence major decision of the companies with the help of funds. એટલે જે વેન્ચર કેપિટલ્સ જે છે, that means ઇન્વેસ્ટર્સ પાસે જે અમાઉન્ટ જે છે, જે ફંડ જે છે, એ ફંડની હેલ્પથી કંપનીઝના જે મેજર ડિસિઝન્સ છે એ મેજર ડિસિઝન્સને ઇન્ફ્લુઅન્સ કરવાનો પાવર એમની પાસે છે. that means the investors have the power to influence major decision of the companies with the help of their amount or funds. So venture capital financing જે છે એ venture capital financing શેના પર ડિપેન્ડ કરે છે? કંપનીના ગ્રોથ પર. ઇન્વેસ્ટર્સને રિટર્ન ક્યારે મળશે? જો કંપની ગ્રોથ કરે તો. ઓકે, બટ વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ એ રિસ્કી છે, પણ એ શું કેપેબલ છે કે ઇમ્પ્રેસિવ રિટર્ન જે છે એ આપી શકે છે. તો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ પોઈન્ટ છે, વેન્ચર કેપિટલ ફંડ્સ પ્રોવાઇડ ફંડ્સ ફોર ધ ફોલોઇંગ પર્પઝીસ. જે વેન્ચર કેપિટલ ફંડ્સ જે છે એ ફોલોઇંગ પર્પઝ માટે કલેક્ટ કરવામાં આવે છે. તો ફર્સ્ટ પર્પઝ છે સીડ કેપિટલ, સેકન્ડ છે સ્ટાર્ટઅપ ફાઇનાન્સ, થર્ડ છે એડિશનલ ફાઇનાન્સ, અને ફોર્થ છે એસ્ટાબ્લિશમેન્ટ ફાઇનાન્સ. ઓકે, તો જ્યારે પણ કોઈ કંપનીઝ જે છે એ કંપનીઝના સીડ કેપિટલ હોય, સ્ટાર્ટઅપ ફાઇનાન્સ હોય, એડિશનલ ફાઇનાન્સ હોય અથવા તો એસ્ટાબ્લિશમેન્ટ ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ હોય, ત્યારે વેન્ચર કેપિટલ ફંડ્સ જે છે એ ફંડ પ્રોવાઈડ કરે છે. પછી એટ ધ એન્ડ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેજ, the firm is listed on the stock exchange, and at this point the venture capitalists disinvest their shareholdings through available exit routes. એટલે કે જ્યારે એસ્ટાબ્લિશમેન્ટ થઈ જાય છે, જે એનો પર્પઝ જે છે એ પર્પઝ એસ્ટાબ્લિશ થઈ જાય છે, પછી જે ફર્મ જે છે ઇઝ લિસ્ટેડ ઓન ધ સ્ટોક એક્સચેન્જ. જે ફર્મ છે એ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થાય છે. પછી એનું લિસ્ટિંગ થઈ ગયા પછી શું થાય છે કે જે ઇન્વેસ્ટર્સ હોય છે, એટલે જે વેન્ચર કેપિટલિસ્ટ જે છે એ એની અમાઉન્ટ ડિસઇન્વેસ્ટ કરી લે છે. ડિસઇન્વેસ્ટ ધેર શેર હોલ્ડિંગ્સ થ્રુ અવેલેબલ એક્ઝિટ રૂટ્સ. એટલે કે જે એક્ઝિટ થવા માટેના ઇન્વેસ્ટમેન્ટ જે કરેલું છે એ ઇન્વેસ્ટમેન્ટને ડિસઇન્વેસ્ટ કરવા માટે, એના જે શેર હોલ્ડિંગ્સ જે છે એને ડિસઇન્વેસ્ટ કરવા માટે જે અવેલેબલ એક્ઝિટ રૂટ્સ છે એ એક્ઝિટ રૂટથી એ જે ઇન્વેસ્ટર્સ છે એની અમાઉન્ટ ડિસઇન્વેસ્ટ કરે છે. તો સ્ટુડન્ટ્સ ફરીથી આ જે પોઈન્ટ આપણે જોઈએ એમાં શું છે કે વેન્ચર કેપિટલ ફંડ્સ છે એના માટે કયા પર્પઝ માટે ફંડ પ્રોવાઈડ કરે છે? તો સીડ કેપિટલ, કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય અથવા તો એડિશનલ એક્ટિવિટીઝ કરવી હોય અથવા તો કોઈ એસ્ટાબ્લિશમેન્ટ હોય, તો આ બધા પર્પઝ માટે ફંડ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. પછી જ્યારે એસ્ટાબ્લિશમેન્ટ થઈ જાય છે પછી જે ઇન્વેસ્ટર્સ હોય છે એ શું કરે છે? ઇન્વેસ્ટર્સ એની ડિસઇન્વેસ્ટ કરે છે વિથ ધેર શેર હોલ્ડિંગ્સ. જે શેર હોલ્ડિંગ્સ છે ડિસઇન્વેસ્ટ કરે છે અને જેટલા અવેલેબલ એક્ઝિટ રૂટ્સ હોય છે એમાંથી તે એક્ઝિટ થઈ જાય છે. પછી નેક્સ્ટ છે, તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ. તો ફર્સ્ટ એડવાન્ટેજ છે પ્રમોટ્સ એન્ટરપ્રેન્યોર્સ. Just as scientist brings out his laboratory findings to reality and makes it commercially successful, similarly an entrepreneur converts his thought to a commercially project with the help of venture capital institutions.
એટલે જે ફર્સ્ટ એડવાન્ટેજ છે તો એ શું છે કે જે એન્ટરપ્રેન્યોર્સ જે છે એને પ્રમોટ થાય છે તો જે ફંડ મળે છે વેન્ચર કેપિટલથી એનાથી તો એમાં શું કીધું છે કે જસ્ટ એઝ જેમ સાયન્ટિસ્ટ જે છે એ સાયન્ટિસ્ટ એની જે લેબોરેટરીમાં જેટલી પણ રિસર્ચ થયેલું હોય છે એ રિસર્ચને રિયાલિટીમાં એક્ઝિસ્ટ થાય અને એને કોમર્શિયલી સક્સેસફુલ થાય એવા એના પ્રયાસ હોય છે. કોઈ પણ સાયન્ટિસ્ટ જે છે એવી ટ્રાય કરતો હોય છે કે એની લેબોરેટરીમાં જેટલું પણ રિસર્ચ થયેલું છે એ રિસર્ચ ઓબ્જેક્ટ જે છે એ કોમર્શિયલી સક્સેસફુલ થાય. તો સેમ કોઈ એન્ટરપ્રેન્યોર જે છે એ શું કરે છે કે એના જે થોટ્સ જે છે એ થોટને કોમર્શિયલી પ્રોજેક્ટમાં સક્સેસ કરવા માટે કન્વર્ટ જે કરવા હોય તો એ કન્વર્ટ કેવી રીતે થઈ શકે છે કે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ જેટ મીન્સ જે ઇન્વેસ્ટર્સ છે એ ઇન્વેસ્ટર એની અમાઉન્ટ ઇન્વેસ્ટ કરશે ત્યારે એના જે થોટ્સ જે છે વિથ જે બિઝનેસને રિલેટેડ થોટ્સ છે એને કોમર્શિયલી પ્રોજેક્ટ માટે સક્સેસફુલ કરવા માટે એના આઈડિયા કન્વર્ટ કરી શકે તો કોની હેલ્પથી વિથ ધ હેલ્પ ઓફ વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ. ઓકે, જે એન્ટરપ્રેન્યોર જે છે એના બિઝનેસ રિલેટેડ કોઈ થોટ્સ હોય તો એને કન્વર્ટ કરવા માટે એને એક્ઝિસ્ટ કરવા માટે ઓકે એને માર્કેટમાં અવેલેબલ કરવા માટે કોમર્શિયલી અવેલેબલ કરવા માટે એને ફંડની જરૂર હોય છે. તો ફંડ જે છે એ ક્યાંથી મળે છે? વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ પાસેથી. ઓકે, તો એ જે એને ફંડ મળે છે એના માટે એને પ્રમોટ થાય છે. ઓકે, સેકન્ડ છે પ્રમોટ પ્રોડક્ટ્સ. New products with modern technology become commercial feasible mainly due to the financial help from the venture capital institutions. સેકન્ડ પોઈન્ટ છે પ્રમોટ્સ પ્રોડક્ટ્સ. પ્રોડક્ટ્સ જે છે એને પ્રમોશન મળે છે તો કેવી રીતે કે જે વેન્ચર કેપિટલ વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ ન્યૂ પ્રોડક્ટ્સ જે છે વિથ મોડર્ન ટેકનોલોજી become commercially feasible that means shakya, possible, mainly due to the help of finance from the venture capital institutions. એટલે જે ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સ ફંડ જ્યારે પૂરું પાડે છે ત્યારે જે નવી બધી પ્રોડક્ટ જે છે જે મોડર્ન ટેકનોલોજી રિલેટેડ છે તો એ બધી પ્રોડક્ટ જે છે એ ક્યારે ફિઝિબલ ક્યારે પોસિબલ થઈ શકે છે કોમર્શિયલી તો જ્યારે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ અથવા તો ઇન્વેસ્ટર છે એ ફંડ પૂરું પાડે ત્યારે. ઓકે, તો જે બધી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવી હોય જે મોડર્ન ટેકનોલોજીની જે છે ન્યૂ ટ્રેન્ડની જે છે તો એ કોમર્શિયલી પોસિબલ ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ ઇન્વેસ્ટર્સ છે એ ઇન્વેસ્ટર્સ ફાઇનાન્સ કરે ત્યારે. પછી નેક્સ્ટ છે એન્કરેજ કસ્ટમર્સ. કસ્ટમરને એન્કરેજ કરે છે તો કેવી રીતે? The financial institutions provide venture capital to their customer not as a mere finance assistance but more as a package deal which includes assistance in management, marketing, technical and others. કે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ શું પ્રોવાઈડ કરે છે વેન્ચર કેપિટલ ટુ ધેર કસ્ટમર્સ. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એના કસ્ટમર્સને વેન્ચર કેપિટલ પ્રોવાઈડ કરે છે. તો ખાલી ફાઇનાન્સ એટલે ફંડ પ્રોવાઈડ કરીને નહીં બટ કેવી રીતે કોઈ પેકેજ ડીલ કે જેમાં મેનેજમેન્ટ, માર્કેટિંગ, ટેકનિકલ એન્ડ અધર પર્પઝીસ. તો જ્યારે પણ એના જે કસ્ટમર્સ જે વેન્ચર કેપિટલ જે છે એના કસ્ટમર્સને ખાલી ફંડ પૂરું નથી પાડતા બટ સાથે સાથે મેનેજમેન્ટના કોઈ પર્સપેક્ટિવ હોય, માર્કેટિંગ પર્સપેક્ટિવ હોય, ટેકનિકલ કે અધર્સ પર્સપેક્ટિવ હોય એ બધા પર્સપેક્ટિવ માટે પણ ફંડ પૂરું પાડે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે brings out latent talent. While funding entrepreneurs, the venture capital institutions give more thrust to potential talent of the borrower, which helps in the growth of the borrowing concern. એટલે એમાં શું કીધું છે જે એડવાન્ટેજીસ છે બ્રિંગ આઉટ લેટન્ટ ટેલેન્ટ કે જે એન્ટરપ્રેન્યોર્સ માટે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સથી જે ફંડ પ્રોવાઈડ કરવામાં આવેલું છે તો ઇટ ગિવ્સ મોર થ્રસ્ટ ટુ પોટેન્શિયલ ટેલેન્ટ. દેટ મીન્સ થ્રસ્ટ એટલે શું થાય? દેટ મીન્સ ટુ પુશ, ધક્કો મારવો કે જે બોરોવર જે છે એ બોરોવરની જેટલી પોસિબલ ટેલેન્ટ્સ હોય છે એ ટેલેન્ટ્સને બહાર લાવવા માટે ઇટ ગીવ પુશ ટુ બોરોવર
which helps in the growth of the borrowing concern કે જે પૈસા ઉછીના લીધેલા જે બોરો કરેલા છે એને ગ્રોથ થાય, જે કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ છે એમાં ડેવલપમેન્ટ જોવા મળે, એ ડેવલપમેન્ટ પર્પઝ માટે જે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ થ્રસ્ટ કરે છે. થ્રસ્ટ એટલે શું? ધક્કો મારે છે, પુશ કરે છે. પછી નેક્સ્ટ એડવાન્ટેજીસ છે પ્રમોટ એક્સપોર્ટ્સ. ધ વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્કરેજ export oriented units because of which there is more foreign exchange earning of the countries. તો જે નેક્સ્ટ પોઈન્ટ છે પ્રમોટ એક્સપોર્ટ્સ, કે જે ફોરેન એક્સચેન્જ જે છે કન્ટ્રીમાં ફોરેન એક્સચેન્જ અર્નિંગ થાય એના માટે જે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ જે છે એને વધુ એન્કરેજ કરે છે. ઓકે, ફરીથી તો પ્રમોટ એક્સપોર્ટ્સ જે છે એમાં શું કીધું છે? The venture capital institution encourage export oriented units because of which there is more foreign exchange earning of the country. કે જે યુનિટ એક્સપોર્ટ વધુ કરે છે તો એવા એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સને આ જે ઇન્સ્ટિટ્યુશન્સ ઓર ઇન્વેસ્ટર્સ છે એને પ્રમોટ કરે છે, એને એન્કરેજ કરે છે. With the help of them the country may earn more foreign exchange. Okay, so next point છે creates more employment opportunities. By promoting entrepreneurship, venture capital institutions are encouraging self-employment, and this will motivate more educated unemployed to take up new ventures. The next point છે more employment opportunities. જે venture capital institutions છે they are creating the more employment by promoting entrepreneurship. entrepreneurship ને શું કરે છે? પ્રમોટ કરે છે. એટલે આ જે ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ કોને એન્કરેજ કરે છે? તો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્કરેજ કરે છે. and this will motivate more educated unemployed to take up new ventures. કે જે unemployed educated people જે છે એમને કોઈ ન્યૂ વેન્ચર સ્ટાર્ટઅપ કરવું હોય તો એ વેન્ચર સ્ટાર્ટઅપ કરવા માટે જે આ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ ઇન્સ્ટિટ્યુશન્સ સેલ્ફ એમ્પ્લોયમેન્ટને શું કરે છે? એન્કરેજ કરે છે, મોટિવેટ કરે છે. એટલે વોકલ ફોર લોકલ. જેમ આપણું જે એડ્યુકેટેડ અનએમ્પ્લોયડ પર્સન્સ જે છે એ આપણા જ ઇન્ડિયામાં રહીને કોઈ નવા વેન્ચર્સનું સ્ટાર્ટઅપ કરશે, ઓકે, તો ફોરેન એક્સચેન્જ પણ થઈ શકે છે. જો એક્સપોર્ટ કરે તો એમની જે ટેલેન્ટ જે છે એ ટેલેન્ટ પણ બહાર આવી શકે. સો વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ છે ઇટ ઇઝ ધ બિગેસ્ટ સોર્સ for occurring the fund from the institutions for the development purpose of any entity. Okay, so next જોઈએ તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગનો ટોપિક પૂરો કર્યો. જો વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો કોલ ઓર વોટ્સએપ ગ્રુપમાં જે વોટ્સએપ ગ્રુપ છે એમાં મેસેજ કરીને પૂછી શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.